કે અમુક માણસનો ભાંડો ફૂટી જાય ધીસ દેટ એવું કંઈક નોનસેન્સ બોલતા હતા. એમને એટલું જ કેવું છે, તમારો ભાંડો દારૂ અને ડ્રગ્સના ફૂટી ગયો છે. સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા જોઈ રહી છે અને તમારી જેટલી પણ રીલો બને છે, મારી તમને અપીલ છે, એક 5 મિનિટ કાઢીને એની વાંચી લેજો કે તમારો ભાંડો કેવો ફૂટ્યો છે એ બરાબર ખબર પડે. આ છતાં સમજણમાં કોઈ કચાશ હોય તો સત્ર પૂરું થાય એની પહેલા એકાદ વખત ધોરણ 9 પાઠ્યપુસ્તક તમને ગીત આપશે. વિધાનસભામાં અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે અને બજેટ સત્રની અંદર ધારાસભ્યો પોતાના પ્રશ્નો લઈને આવતા હોય છે, પરંતુ આ બધાની વચ્ચે હવે જે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે અને હર્ષ સંઘવી વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ ગઈ છે. શું છે સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે, ત્યાં બધા ધારાસભ્યો જે છે પોતાના વિસ્તારના અને પોતાની સમસ્યાઓના પ્રશ્નોને લઈને આવતા હોય છે, પરંતુ આની વચ્ચે હવે જે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ છે દલિત સમાજ અને આદિવાસી સમાજ મુદ્દે પ્રશ્ન કર્યો, ત્યાં હવે નાયબ મુખ્યમંત્રી જે છે ભડકી ચૂક્યા છે અને બંને વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ છે. વિગતે જો આ વિષયની વાત કરવામાં આવે તો જે સ્ટેટ મોનિટરિંગ સેલની બેઠકને લઈ ગૃહમાં હંગામો મચ્યો. એટલું જ નહીં, મુખ્યમંત્રીએ પતંગ ચગાવવાનો સમય છે પણ દલિત આદિવાસી સમાજ માટે સમય નથી તેવું જિગ્નેશ મેવાણીએ કહી દીધું. જે બાદ જે હંગામો ખૂબ મચી ગયો હતો. જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વચ્ચે જે શાબ્દિક તડાફડી પણ થઈ ગઈ હતી. હર્ષ સંઘવી કહ્યું કે તમે મીડિયામાં ચમકવા માટે જે છે આ મુદ્દાઓ લઈ આવો છો, અને જે બાદ જિગ્નેશ મેવાણીએ કહ્યું કે દારૂ અને ડ્રગ્સનો હપ્તો કયો મંત્રી લે છે તે બધું ખબર છે. આ બધી હંગામો મચ્યો તે મુદ્દે હવે જિગ્નેશ મેવાણીનું એક નિવેદન સામે આવ્યું છે. સૌ પ્રથમ તો તે નિવેદન સાંભળી લઈએ. બંધારણને બદલે મનુસ્મૃતિમાં માનતી ભારતીય જનતા પાર્ટીની સરકાર, જે સરકારના શાસન દરમિયાન દર અઠવાડિયે 15 દિવસે સફાઈ કામદારોના ગટરમાં ઉતરીને મોત નીપજે છે, જે સરકારે સુરેન્દ્રનગરના થાનગઢમાં AK-47 ની રાઇફલથી દૂધબલ દલિત દીકરાઓની છાતી પર ગોળી મારી એમની હત્યા કરી, જે સરકારના શાસનમાં ઉના કાંડ થયો, ભાનુભાઈ વનકરે આત્મવિલોપન કરવાની ફરજ પડી, આટલી ભયંકર અત્યાચારની ઘટનાઓ છતાં છેલ્લા 365 દિવસમાં સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા પ્રમાણે 1500 થી વધારે દલિત અત્યાચારની ઘટનાઓ બની હોવા છતાં આજે જ્યારે પ્રશ્નોત્તરી કાળ દરમિયાનની ચર્ચામાં મેં ગુજરાતના મુખ્યમંત્રીને પૂછ્યું કે સાહેબ, તમે ઉત્તરાયણમાં સરસ પતંગ ખેંચો છો, ધાબા ઉપર ચડીને પતંગ ચગાવવાની તમારે માટે પૂરતી અનુકૂળતા હોય છે, તો એટલું જરા ગૃહને જણાવો કે તમે જે દિવસે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા ત્યારની ઘડીને આજનો દિવસ એક પણ આદિવાસી કે દલિત અત્યાચારની ઘટનામાં જઈને પીડિતોની પડખે ઉભા રહ્યા છો? રાજ્યની સરકાર પાસે, રાજ્યના મુખ્યમંત્રી પાસે કોઈ જવાબ નહોતો. રાજ્યના આ કહેવાતા મૃદુ મુખ્યમંત્રીએ આપણે ક્રિકેટ રમતા જોયા છે, બેટ વિઝોડતા જોયા છે, સેલિબ્રિટીઝ જોડે ફરતા જોયા છે, રીલ બનાવતા જોયા છે, આપણે એમને જોયા છે ઉત્તરાયણમાં ફર્સ્ટ ક્લાસ પતંગ ખેંચતા, પણ ગુજરાતના કોઈ પણ ખૂણે આદિવાસી કે દલિત અત્યાચાર, અન્યાય, શોષણનો ભોગ બન્યા હોય, દલિત સમાજની બેન દીકરીઓ, માતાઓ પર બળાત્કાર થયો, કોઈ પણ વાંક વગર ફક્ત ચોક્કસ જ્ઞાતિમાં પેદા થયેલા હોવાના કારણે દલિત અને આદિવાસી સમાજના લોકોની હત્યા કરવામાં આવી છે, તો કદી રાજ્યના ગૃહમંત્રી અને કદી રાજ્યના મુખ્યમંત્રી એ પીડિતોની આંખના આંસુ પણ લૂછવા જતા નથી. મતલબ કે ગુજરાતના 1 કરોડ આદિવાસીઓ, 50 લાખથી વધારે દલિતોની સાથે આજ ગુજરાતના અસામાજિક તત્વો, જાતિવાદી લોકો ગમે તેટલો ઉત્પાત મચાવે, ગમે તેટલું જુલ્મ કરે, ભારતીય જનતા પાર્ટીના 8 ચોપડી પાસ ગૃહમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીનું પેટનું પાણી હલતું નથી. બીજું મેં જયારે સવાલ ઉપસ્થિત કર્યો કે એટ્રોસિટી એક્ટની જોગવાઈ પ્રમાણે રાજ્યના મુખ્યમંત્રીએ પોતે ફરજિયાત છે કે દર વર્ષે જાન્યુઆરી અને જુલાઈમાં 2 કમ્પલસરી એટ્રોસિટી એક્ટના સુપરવિઝન અને મોનિટરિંગ માટે યોજવાની હોય છે. આ મીટિંગ યોજવી એ કમ્પલસરી છે. તો એમ ઉપસ્થિત કર્યો કે એક ચોક્કસ મીટિંગમાં જિગ્નેશભાઈ હાજર નતા. મને ધારાસભ્ય થયે 8 વર્ષ થયા,
આ 8 વર્ષની 16 મીટિંગમાંથી મારી એક મીટિંગની ગેરહાજરીને વિધાનસભામાં મુદ્દો બનાવવાની કોશિશ કરી, પણ પોતે 16 માંથી એક પણ મીટિંગમાં એકાદ પ્રસંગને બાદ કરતા મુખ્યમંત્રી હાજર નથી રહ્યા અને એમની ગેરહાજરીના કારણે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં 2 વર્ષ પૂર્વે મેં પિટિશન ફાઇલ કરી અને મારી પિટિશનમાં કોર્ટે આદેશ કર્યો કે તમારે આ મિટિંગો યોજવી પડશે. પછી રાજ્યના મુખ્યમંત્રી આ મિટિંગો યોજતા થયા છે. આ ચર્ચા દરમિયાન આપણા 8 ચોપડી પાસ બહુ એક્સ્ટ્રાઓર્ડિનરી સ્કોલર ગુજરાતમાં મિસ્ટર હર્ષ સંઘવી એમણે પણ ચર્ચામાં ભાગ લીધો હતું કે અમુક માણસનો ભાંડો ફૂટી જાય ધીસ ડેટ એવું કંઈક નોનસેન્સ બોલતા હતા. એમને એટલું જ કેવું છે, તમારો ભાંડો દારૂ અને ડ્રગ્સના મુદ્દે ફૂટી ગયો છે. સમગ્ર ગુજરાતની 6.5 કરોડ જનતા જોઈ રહી છે અને તમારી જેટલી પણ રીલો બને છે, મારી તમને અપીલ છે, એક 5 મિનિટ કાઢીને એની નીચે કોમેન્ટ્સ વાંચી લેજો કે તમારો ભાંડો કેવો ફૂટ્યો છે એ બરાબર ખબર પડે. આ છતાં સમજણમાં કોઈ કચાશ હોય તો સત્ર પૂરું થાય એની પહેલા એકાદ વખત ધોરણ 9 પાઠ્યપુસ્તક તમને ગિફ્ટ આપવું. ધન્યવાદ. જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે દલિત સમાજ અને આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. ત્યાં હવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સમય કેમ નથી કે તે દલિત આદિવાસી સમાજ પાસે જાય અને તે પરિવારોને મળે. છેલ્લા કેટલાય સમયથી દલિત સમાજ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ જે છે કામ કરતી નથી તેવું જિગ્નેશ મેવાણીનું કહેવું છે. એટલે હવે જોવા જઈએ તો આ મુદ્દે રાજકારણ જે છે ગરમાઈ ગયું છે અને ગૃહમાં હવે બોલાચાલી પણ થઈ ગઈ છે. હવે જોવાનું રહ્યું કે આગળના સમયમાં શું કાર્યવાહી થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.